મહાપ્રભુજીનું પ્રાકટ્ય જ કૃષ્ણ સેવામાં જીવોને જોડવા માટે છે. એટલે આ માર્ગમાં પ્રવેશ મેળવવો એ પણ બહુ મોટી વાત છે. આપણા એક બાલક થયા પોરબંદરવાળા શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી નિત્યલીલાસ્થ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરવાળા એમ કહેતા કે બીજા માર્ગમાં બહુ વિકાસ થઈ ગયો છે ને આપણા માર્ગમાં બહુ વિકાસ નથી ને આપણા માર્ગમાં આ નથી ને બીજા માર્ગ એટલા આગળ નીકળી ગયા છે અને અહીંયા હજારો લોકોની સંખ્યા છે ને લાખોની સંખ્યા છે ને આપણીમાં 2, 5, 10 જણા 20 જણા હોય છે અને હવે આપણો માર્ગ પાછળ જતો જાય છે. ત્યારે શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી બહુ સરસ આજ્ઞા કરી કે પાનની દુકાનની અંદર એ રોજ 200-500 ગ્રાહક આવી શકે. પાનની દુકાન હોય તો 200-500 ગ્રાહક આવી છે, કારણ કે 5 રૂપિયાની બીડી લેવી હોય તો અહીંયા ઊભો હોય અને કાંઈ પૈસા ન હોય એ પાનની દુકાન ઉભીને મેચ જોતો હોય તો ત્યાં ભીડ હોઈ શકે. 500-1000 માણસોની ભીડ રોજ થઈ શકે ત્યાં પાનની દુકાને, કારણ કે એની કેપેસિટી કેટલી હોય, 10-20 રૂપિયા વાળો જે કેપેસિટી વાળો હોય એ પણ ત્યાં ઊભો હોય અને સાવ મફત વાળો એ ઊભો હોય. હવે આ મોબાઈલ આવી ગયા એટલે વાંધો નહીં, બાકી તો ટીવી જોવાનું સ્થાન બીજું શું? મેચ આવતો હોય તો ક્યાં જવું? ઘરમાં ટીવી ન હોય તો પાનવાળાની દુકાન ઉભા રહી જાય, ત્યાં ટીવી રાખ્યું હોય તો ત્યાં ઉભા હોય બધા ટીવી જોતા. કાંઈ ન લેવું હોય તોય ઉભા હોય મફત સાવ. અને શ્રી ગોવિંદરાયજી મહારાજ એમ કે છે પાનની દુકાન હોય તે 1000 ગ્રાહક રોજ આવી શકે, પણ ઝવેરીની દુકાને મહિનામાં 1 ગ્રાહક આવે. 2-5 લાખ રૂપિયા ખિસ્સામાં હોય ને તો પગથિયું ચડાય. ઝવેરીની દુકાનમાં તો મહિને 1 ગ્રાહક આવે, વાત પૂરી થઈ જાય. એમાં 10-20 લાખ રૂપિયા કમાઈ લે. તો આ ઝવેરીની દુકાન છે, આ પાનવાળાની દુકાન નથી. કાંઈ ભીડ ભેગી થાય. અહીં કૃષ્ણ સેવા કરવા વાળાનું કામ છે. જેને કૃષ્ણ સેવા કરવી છે, કૃષ્ણ ભક્તિ કરવી છે, એનું કામ છે. અહીં ભીડ ભેગી કરવાનું કામ નથી. બીજા બધા માર્ગ છે. સરકાર ઘણા બિરાજે છે. નોટ પેન લઈને એમાં કંઈક લખી નાખે, નોટ પેન લઈને કંઈક લખી નાખે, ત્યાં લાખો માણસો એકત્ર થઈ જાય, ચાર્ટર પ્લેનમાં ઉતરે ને આમ કરે. પણ કરે છે શું? ના રામ જાણે ને કૃષ્ણ જાણે ને કાંઈ બોલવું ને કાંઈ ને કાંઈ એ લખી નાખે કંઈક. અને એવો ત્રિકાલ જ્ઞાની હોય તો લખવાની શું જરૂર? એમને બોલી જાઓ ને. એવા જો ત્રિકાલ જ્ઞાની તમે હો તો આમ લખવાની શું જરૂર છે? લખતા પહેલા જ કહી દો ને કે તમારો આ પ્રશ્ન છે, ક્યાંથી આવો છો, શું છે ને શું પ્રશ્ન છે ને પછી લખો છો. તો અહીંયા આ બધી જે છે એ પાનવાળાની દુકાનો છે, એમાં બધી ભીડ ભેગી થઈ શકે. પણ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ શરણાગતિ ની જે કામના હોય એ જ આ માર્ગમાં પ્રવેશને પાત્ર હોય છે. એટલે અહીં ભીડ હોતી નથી. અને હોય તો સમજી લેવું કે પુષ્ટિ માર્ગમાં કાંઈક આમાં ગોટાળો હોય કે આટલા બધા ભેગા કેમ થઈ ગયા, આટલા બધા ભેગા થઈ ગયા કેમ? તો હા, લાખો હજારો માણસો ભેગા થાય એ પુષ્ટિ માર્ગમાં બહુ શક્ય નથી. આ શિબિરમાં પણ વૈષ્ણવ આવતા હોય છે, સંખ્યા વધારે હોય છે, પણ એમાં બહુ હરખાવા જેવું નથી હોતું. આમાં પાલન કરવાવાળા 10-20 જણા જ હોય છે. બાકી બધા આવતા હોય છે, શું કારણથી આવતા હોય? સાંભળવા આવતા હોય કે આમાં કે રસ્તો મળી જવા આવતા હોય કે ટાઈમ પસાર કરવા આવતા હોય, જે કરવા આવતા હોય. પણ 10-20-25 જણા જ પાલન કરવાવાળા હોઈ શકે. 1000માંથી 1000-2000 લોકો ભેગા થાય. એમાંથી મને ઘણી વખત મારું અભિમાન જે છે ચૂર થઈ ગયું. મને એમ કે હું બહુ સિદ્ધાંતને કારણે લોકો બહુ આવતા હશે શિબિરને કારણે. તો અહીં પહેલાં સુરતમાં શિબિર કરતો તો ત્યાં બપોરનું સત્ર હોય, 3 થી 6 નું સત્ર આ બપોરનું હોય, તો એની અંદર બહુ સંખ્યા, આખું હોલ પેક થઈ જાય. એટલી સંખ્યા હોય અને આખું ભરાયેલું. ત્યારે એમને કહે આટલો બધો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યે વૈષ્ણવમાં ભાવ જાગી તો બહુ સારી વાત કહેવાય. આપણને એમ થાય કે સારી વાત છે, એટલો ભાવ જાગૃત થયો હોય. ત્યારે એક ભાઈએ મને કહ્યું કે 3 થી 6 અહીંયા શિબિર થાય ને, 6 વાગે હિંડોળાનું દર્શન ખુલે. ત્યાં બોમ્બે માર્કેટ પાસે હવેલી અને ત્રિકમનગર જે વાડીમાં શિબિર થાય ને ત્યાંથી બહુ થોડીક પાસે જ થાય, બોમ્બે માર્કેટ પાસે હવેલી. કે 6 વાગે ત્યાં હિંડોળા થાય એટલે આ બધી ભીડ છે. અહીં પ્રવચનમાં સાંભળે ને પાછા હિંડોળા ત્યાં પહોંચી જાય. ઘરે સેવા કરવા તો આમાં ઓછા જ છે, 10-20 જણા જ છે. બાકી આ બધા ભીડ છે, સાંભળી લે કે કંઈક કથા થતી હશે તો સાંભળી લે. ચાલો કથા સોની ફૂટા કાન તોય ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન, એવું કથા સોની ફૂટા કાન કથા છે. બેસી જાય અને પાછા હવેલી દર્શનમાં 6 વાગે પાછા હવેલી દર્શનમાં એ પાછા હિંડોળાના દર્શન ખુલે તો ત્યાં પહોંચી જાય. તો આમાં પાછું આપણું તો અભિમાન પાછું ચૂરચૂર થઈ કે આટલું બધો શિબિરમાં ભાવ જાગૃત થઈ ગયો, એટલા વર્ષનો હોલ પેક થઈ જાય છે રોજ.
ના ના એવું કાંઈ નથી, પણ એ તો બધા બાજુમાં હવેલી છે ને પાછા દર્શનના ટાઈમે પાછા ત્યાં પહોંચી જાય છે. અહીંથી છૂટા થાય શિબિરમાંથી તો ત્યાં ઇન્દોરામાં પહોંચી જાય. તો આ જ પ્રકારનું મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે ભાઈ જીવોની ગતિ આવા કંઈક ભ્રમણશીલ જીવો પણ છે જેને કહેવાય ચર્ષણી. ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્તસુ ક્ષણાત સર્વત્વમ આયાતિ રુચિસ્તે સામ કુત્રચિત તે સામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એ પ્રકારના આ ચર્ષણી જીવો પણ હોય છે કે જે બધી જગ્યાએ ભટકતા હોય, એ બધી જગ્યાએ જાય અને બધી જગ્યાએ એ પાછા અનુકૂળ પણ થઈ જાય. એક ભ્રમણશીલ બધા આ જીવો છે. તો એ શ્રી મહાપ્રભુજીએ પણ આપણને બધું જ બતાવેલું છે. મહાપ્રભુજીના ગ્રંથોમાં બધું જ રહેલું છે. આ કલ્પ વૃક્ષ છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એ કલ્પ વૃક્ષ છે. જે કાંઈ પ્રશ્ન હશે એ કલ્પ વૃક્ષ જે છે ભક્તિદાયક, એ જે કાંઈ ભક્તિ સંબંધી કોઈ પણ પ્રશ્ન હશે, શરણાગતિ સંબંધી કોઈ પણ પ્રશ્ન હશે, એનું સાચું માર્ગદર્શન આપનારું આ કલ્પ વૃક્ષ છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો જે છે એ કલ્પ વૃક્ષ સમાન છે. અને એ મહાપ્રભુજીના માર્ગમાં પ્રવેશ જે છે આ શરણાગતિથી થાય છે. એટલે આપણે શરણાગતિનું ચિંતન કરીએ છીએ. કંઈક માર્ગ આવો દિવ્ય છે, આચાર્ય આવા દિવ્ય છે, આવા મહાન આચાર્ય છે. એ મહાન આચાર્યનો આવો મહાન આ માર્ગ છે, એમાં આપણે પ્રવેશ થઈ રહ્યા છીએ. તો પ્રથમ જે છે સિદ્ધાંત જે છે એ શરણાગતિનો એ સિદ્ધાંત છે.